દાહોદમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું શક્તિ પ્રદર્શન વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું દાહોદથી ચૂંટણી બ્યુગલ ફૂંક્યું હોય તેવું આ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા લોકોને સંબોધિત કરતી વેળાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા। તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતમાં 30 વર્ષના ભાજપના શાસનથી લોકો કંટાળ્યા છે। લોકો પાસે કોઈ મજબૂત વિકલ્પ નથી। ડેમોક્રેટિક પાર્ટી પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી જેનું નિર્માણ જ લોકોની સેવા માટે કરવામાં આવ્યું છે તેવું પણ તેમણે કહ્યું। સાથે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતની બોડી જનતા સાથે છેતરપિંડી કરી છે તેવા પણ તેઓ દ્વારા આક્ષેપ સ્ટેજ પરથી કરવામાં આવ્યા। સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે મારા મુખ્યમંત્રી કાળમાં પણ મેં અનેક જનહિતના કામ કર્યો છે। લોકોના હિતમાં લોકોને મદદ કરવા માટેના કાર્યો મારા દ્વારા કરવામાં આવ્યા છે અને આગળ પણ તમે મને પસંદ કરશો તો હું એ પ્રકારના જ કામો કરતો રહીશ। સાથે સાથે ભાજપ કોંગ્રેસ અને એનસીપીના માલિકો મેચ ફિક્સિંગ કરતા હોય તેવો પણ તેઓ દ્વારા સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે, આક્ષેપ કરવામાં આવ્યા છે। થોડા દિવસ પહેલા અમારા શૈલેષબેન કેટલાક આગેવાનો ગાંધીનગર મળવા આવેલા। એમને કીધું કે દાહોદ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરવી છે। હવે સારી મજાની ટીમ છે અમારી, તમે દાહોદ આવો તો સારું। એના અનુસંધાનમાં આજે હું દાહોદ આવ્યો છું। સરસ મજાનું શહેર, જિલ્લાનું વડું મથક। મને યાદ છે આજે મને કોટી પહેરાઈ મિત્રોએ એ દિવસે જ્યારે હું ટ્રાઇબલને એનો માલિકી હક આપવા માટે આવેલો એ વખતે મને કોટી પહેરાવી। કદાચ સોમજીભાઈ ડામોર હતા કે મને યાદ નથી, એમને પણ ત્યાં હાજર હતા બધા। એ વખતે આ ટ્રાઇબલને એના માલિક બનાવવા માટેની વિધિ હતી। એ પછી દાહોદને જિલ્લો બનાવવાનો સવાલ આવ્યો ત્યારે પણ કોઈને ગમે ન ગમે તો પણ આ અલગ જિલ્લો હોવો જોઈએ। જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અલગ હોય તો રેવન્યુમાં કેમ નહીં? એવા પાટણ, એવું વલસાડ, નવસારી, એવો દાહોદ અને ગોધરા એનું અલગ જિલ્લાનું વિભાજન ને એના પછી દાહોદની આખી રોનક બદલી ગઈ। હજી જોઈએ એટલો લાભ દાહોદને નથી મળ્યો, પણ દાહોદના નવા જિલ્લાથી વહીવટી વિકેન્દ્રીકરણ હોય, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી ને એડમિનિસ્ટ્રેશન, આ ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન હતું એથી પ્રજાને લાભ થાય। અહીંથી ઠેઠ ગોધરા જાઓ એના કરતાં અહીં આવો કેટલું સારું। અને એ ડેવલપમેન્ટ વિકેન્દ્રીકરણનું અત્યારે આપણને દેખાયું છે। અત્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક ધારી સરકાર અને પરિણામે લોકોને ઉબી ગયા હોય એવું લાગે। ખૂબ એકનું એક ખાઈ ખાઈને માણસ કંટાળે એમ એકની એક પાર્ટી લોકો કંટાળ્યા, પણ વિકલ્પ બરાબર નથી મળતો। મોટાભાગે બધી પાર્ટીઓ પ્રજાને છેતરવા માટે, શંકરસિંહ વાઘેલાએ જાહેર જીવનમાં આ પાર્ટીઓ કે બીજી પાર્ટી મેં લોકોને છેતર્યા નથી, બધી પાર્ટીઓના પ્રયોગ કર્યા, પણ મને જે સંતોષ થવો જોઈએ નથી થતો। કારણ કે એના માલિકો એ મેચ ફિક્સિંગવાળા હોય। બીજેપી મેચ ફિક્સિંગ, મારા આઈ એમ સોરી, કોંગ્રેસના મિત્રો બી મેચ ફિક્સિંગ હતા, એનસીપીના મિત્રો બી મેચ ફિક્સિંગ। તમે આમાં હુકામ પડો? જે પાર્ટીઓ વફાદાર રહો ને, ના ભાવે ના પાડી દીધો। પણ એ જોયા પછી મને લાગ્યું કે ગુજરાતમાં એવી પાર્ટી જોઈએ જે પ્રજા માટે હોય, પીપલ પાવર, લોકોની તાકાતના આધારે ચાલતી હોય અને એને આક્રમકતાથી એ વાત લઈને ગુજરાતમાં મેં શરૂઆત કરી છે। બહુ સારા લોકો, સારી ટીમ એમાં આવી રહી છે અને ઘણા બધા સારા મુદ્દા લઈને ગુજરાતની પ્રજામાં જઈને કોઈ મેનિફેસ્ટો એવું નહીં પણ પ્રજા માટે શું હોઈ શકે। અને મારા 12 મહિનાના શાસનમાં તમે એક બી આટલું આડું અવરું નહીં હોય, બધું પબ્લિકના ભલા માટે હશે। અને એમાં દાહોદ તો ખાસ એનો દાખલો કે એમાં ટ્રાઇબલને માલિકનું હોય કે જમીનના માલિક બનાવવા હોય, યા બાલગુરુની સ્કીમ હોય, વોટરવર્ક્સ કનેક્શનની સ્કીમ હોય, બાકીનું બધું। એટલે આપણે જે જમવાની લાઈન શરૂ થતો અહીંથી અને છેડે ઓછું થાય, આપણે છેડેથી શરૂ કરેલું। પાવર સાબરમતીમાં ખૂબ અને છેડ ટેલ પર આવે તો પાવર ચાખો થઈ જાય। એટલે આપણે જમવાનું પીરસવાનું ટ્રાઇબલથી શરૂ કરેલું, આદિવાસીના અથી, અને આજે આદિવાસીના અથી શરૂઆત થાય છે એ આમ કરીને ગાંધીનગર સુધી પહોંચાડવા માટે। હું શૈલેષભાઈની ટીમને મેં અભિનંદન આપ્યા કે ગોધરામાં એન્ટ્રીની સાથે સરસ મજાના પાર્ટીના ઝંડા, સરસ મજાની ટીમ, મોટરસાયકલ ઉપર ધમધમાટ કરતા અમારા બધાનું સ્વાગતમાં ચંદ્રશેખર આઝાદ। વિચાર તો કરો કે જે માણસે જૈન ફેસાની કરી અને આજે પણ એમ થાય કે એમના સપનાઓ સાકાર થયા। બિરસા મુંડા, ઝારખંડના પ્રણેતા, હું જ્યારે રાંચી ગયો ત્યારે ભગવાન બિરસા મુંડા આવું એમનું નામ હતું, એમના દર્શન કર્યા। બાબા આંબેડકર સાહેબ, ઠક્કર બાપા વગેરે વગેરેનું બધાને મળીને અહીં આવ્યા। બહુ સારી રીતે પ્રજાનો પ્રતિભાવ અને ટીમ, અને સંખ્યા ઓછી હોય કે વધારે પણ મેસેજ જે જવા જોઈએ, એમને દાહોદમાં અલગ પ્રકારના મેસેજ મોકલ્યા કે ભાઈ આવતીકાલની અમારી યુવાનીઓની ટીમ
ક્રેડિબલ ટીમ પીપલ પાવર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેજા નીચે અમે કરી રહ્યા છે એની સાથે સહકાર આપો એ વાત કરીને બધા મિત્રોને રાખ્યા હતા અને સ્થાયી રીતે બધાનું સન્માન પણ થયું, બધાની વાત પણ થઈ. એ રીતે હું એ ટીમને અભિનંદન આપું છું. દાહોદી પ્રજાને પણ અભિનંદન આપું છું, તમને બધાને પણ અભિનંદન કે નવો મેસેજ સમાચાર આદિવાસીના અથી શરૂઆત થઈને ગાંધીનગર રેલો પહોંચે એવો અમારો પ્રયત્ન છે. 2027ની વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં ને ફરી નવો સૂરજ આદિવાસી માટે ઉગે, એમને પોતાને લાગે કે વાહ અમારું ગુજરાત, મારું દાહોદ, મારું ઘર, મારું લાકડું, મારો પર્વત, મારું પાણી, મારી જમીન, જમીન જો બિરસા મુંડાનો સાચો કન્સેપ્ટ સાકાર થાય એવો પ્રયત્ન અમારો રહેશે. ધન્યવાદ.